It was a fabulous. બહુ જ મસ્ત મૂવી છે. યંગસ્ટરને તો બહુ જ મજા પડે એવું મૂવી છે. બહુ સરસ એન્ટરટેનમેન્ટ મૂવી છે. ડાન્સ છે, ક્યારેક તમને હસાવશે અને ક્યારેક તમને રોવડાવશે. એક્સિલન્ટ મૂવી છે, બધાની એક્ટિંગ બહુ સુપર્બ છે. એક નંબર મૂવી છે અને રવિ એક જ વર્ડ કહીશ, ચીકાબૂમ. ફિલ્મ જોવાની મજા આવી છે. જબરદસ્ત કોન્સેપ્ટ છે, સરસ મજાની સ્ટોરી છે, એક મોટિવેશન્સ ને એક મેસેજ આપતું ફિલ્મ અને સુપર ડુપર હિટ છે. બહુ સારું એવું મૂવી છે, બધાની બહુ સુપર એક્ટિંગ છે અને સ્ટોરી બી બહુ મસ્ત છે. ખૂબ સરસ મૂવી છે, મસ્ટ વોચ. એ આ સુપર હિટ ફિલ્મ છે. It was the best movie ever. એક ફર્સ્ટ મૂવી ગુજરાતીનું જેમાં થોડો બોલિવૂડનો ટચ હતો, થોડું લાઈક બોલિવૂડ વાળી વાઇબ હતી. અદ્ભુત, મજા પડે એવી, બહુ જ ફની અને બહુ જ સુંદર અને બ્રિલિયન્ટલી પરફોર્મ રોમકોમ છે. સિરિયસલી મૂવી બહુ જ સારું છે. તમે સ્ટાર્ટથી એન્ડ સુધી હસતા જ રહેશો અને એક ફેમિલી સાથે જોઈ શકાય એવું મૂવી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવા ડાન્સ મૂવ્સ અને આ પ્રકારનો ડાન્સ ક્યારેય જોવા નથી મળ્યો. આ ફિલ્મને હું આપું છું 5માંથી 5 સ્ટાર. હું આને આપીશ 10 out of 10. Trisha on the Rocks. બ્લોકબસ્ટર, લાઈક એકદમ લાઈક ફૂલ ઓન મસાલા, ફૂલ ઓન કોમેડી એન્ડ બેસ્ટ મૂવી આઈ એવર સીન. તમારા નજીકના સિનેમાઘરોમાં જોવા જજો ત્રિશા ઓન ધ રોક્સ. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે મૂવી જોવા જાઓ. Trisha on the Rocks.